કેટલી વખત તમારી સાથે પણ એવું થયું છે કે તમે સવારે ઉઠો છો, ઘરનું બધું કામ કરો છો, બાળકોને એમની સ્કૂલ માટે રેડી કરો છો, હસબન્ડ માટેનું ટિફિન તૈયાર કરો છો, પોતાના માટે કદાચ તમે વર્કિંગ હો તો પોતાના માટે પણ તમે પોતાને પ્રિપેર કરો છો. આ બધું કરતાં કરતાં જાણે દિવસો ક્યાં પતી જાય છે, વર્ષો ક્યાં પતી જાય છે, કંઈ ખબર જ નથી પડતી. અને ક્યાંય ને ક્યાંય તમને પણ એવો પ્રશ્ન થાય છે જેવો મને થતો હતો કે શું મારી લાઈફ આ જ છે? શું આના માટે જ મારો જન્મ થયો છે? હાય, આઈ એમ ઋતુ ઠક્કર અને આ સિરીઝમાં હું તમને શેર કરીશ મારી લાઈફની પર્સનલ સ્ટોરી, જે અત્યાર સુધી કદાચ મેં ઘણી બધી ડેપ્થમાં નથી શેર કરી. સો આજના એપિસોડમાં હું તમને શેર કરીશ કે હું કેવું મહેસૂસ કરી રહી હતી મારી લાઈફ, જ્યાં હું ચાર દિવારની વચ્ચે ખોવાઈ ગઈ હતી, એક ઝોમ્બીની જેમ લાઈફ જીવતી હતી, અને કેવી રીતે હું ત્યાંથી કોચ બની અને આજે થાઉઝન્ડ્સ ઓફ વિમેનને મેં મારા મારા પ્રોગ્રામથી એમની લાઈફને ઇમ્પેક્ટ કરી છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ બિગિનિંગ. જે મેં શેર કર્યું, તો ક્યાંય ને ક્યાંય મેં જે અનુભવ કર્યો તે એ આઈ એમ શ્યોર કે તમે પણ અનુભવ કરી રહ્યા હશો કે આપણે મેરેજ પહેલાં બહુ અલગ હોઈએ છીએ, રાઈટ? મેરેજ પહેલાં આપણા ડ્રીમ્સ, આપણી એસ્પિરેશન, આપણી પર્સનાલિટી બહુ ડિફરન્ટ હોય છે, અને મેરેજ થયા પછી એમાં ડ્રાસ્ટિક ચેન્જ આવે છે. અને ઘણા બધા વર્ષો સુધી આપણને ખબર પણ નથી પડતી કે આ બધા ચેન્જીસ ક્યારે આવી રહ્યા છે. સો જે રીતે હું તમને શેર કરું, તો યસ, આ વાત નાનપણથી જ મારા મનમાં હંમેશા થતી હતી કે હું કંઈક કરવા માટે આ વર્લ્ડમાં આવી છું. બિકોઝ હું મારી આસપાસ નાની બાળક તરીકે પણ આ બધું જોઈ રહી હતી કે આસપાસમાં દરેકે દરેક વ્યક્તિનું એક જ લક્ષ્ય હોય છે. મતલબ મોસ્ટ ઓફ ધ 90% લોકોનું એક જ ફોકસ હોય છે કે સારું ભણવું, સારી જોબ કરવી, રાઈટ? સારી ઇન્કમ જનરેટ કરવી, થોડી ઘણી બચત કરવી, જેથી કરીને આપણે બાળકોને કંઈક સારું આપી શકીએ, અને ભગવાન કરે કે આપણે બાળકો પર ભાર ના બનીએ, આપણે પોતાની રિટાયરમેન્ટ છે એ આપણે પોતાની રીતે મેનેજ કરી શકીએ, અને કદાચ થોડું ઘણું વધારે આપણે ઇન્કમ જનરેટ કરીને અથવા સેવ કરીને લેટ્સ સે વર્લ્ડ ટૂર કરી શકીએ, કે થોડી ઘણી આપણે લક્ઝરી પણ લાઈફમાં એન્જોય કરી શકીએ. સો આઈ બિલોંગ ફ્રોમ અ મિડલ ક્લાસ ફેમિલી. સો મેં મારી આસપાસ આ જ રિયાલિટી જોઈ હતી. પણ અરાઉન્ડ 8th-9th સ્ટાન્ડર્ડની આસપાસની વાત છે કે એ વખતથી મારા મનમાં આ પ્રશ્ન થવાનો થવા લાગ્યો હતો કે શું આના માટે જ લાઈફ મળી છે? ખરેખર મારી લાઈફનો પર્પઝ શું છે? કારણ કે આવી લાઈફ તો એનિમલ્સ પણ જીવી રહ્યા છે, રાઈટ? આવી લાઈફ બધા જીવી રહ્યા છે. તો એમનામાં અને આપણામાં ફરક શું છે? એની સાથે સાથે હું જ્યારે એવા મહાન લોકો વિશે ભણતી હતી, જ્યારે ઇતિહાસમાં, રાઈટ, હિસ્ટ્રીમાં જે સબ્જેક્ટ્સ આવતા હતા, ગાંધીજી છે, રાઈટ? એની સાથે સાથે ઘણા બધા આપણા અ, સ્વતંત્ર સેનાની કે જેમણે પોતાના જીવને પણ અ, જે રીતે ચંદ્રશેખર આઝાદ, રાઈટ? જે રીતે પોતાના જીવનું પણ એમને ધ્યાન મતલબ એમને એ પણ શું કહી શકાય આમાં, પોતાના જીવનું પણ એમને અટેચમેન્ટ નથી રાખ્યું. એમણે અને જ્યારે હું આ વિચારતી હતી કે એમનામાં એવી તો કેવી ભાવના હશે કે પોતાના દેશ માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. તો એવા લોકો જેમણે ફ્રીડમ ફાઇટર બનીને, અથવા તો બિઝનેસ પર્સન બનીને, અથવા તો એક સારા નેતા બનીને દુનિયામાં કંઈક એવું કન્ટ્રીબ્યુટ કર્યું છે કે જેનાથી આજ સુધી લોકો એમને યાદ કરે છે. મધર ટેરેસા વિશે પણ જ્યારે મેં જાણ્યું ત્યારે હું ઘણી બધી એમનાથી ઇન્સ્પાયર થઈ હતી. તો એવા ઘણા બધા કેરેક્ટર્સ છે જેના વિશે હું હંમેશા વિચારતી હતી કે એમનું માઇન્ડસેટ કેવું હશે, એમની હિંમત કેવી હશે, જે રીતે ઝાંસીની રાણી, રાઈટ? એમની હિંમત કેવી હશે, અને એવું તો શું હશે કે એમને એ વસ્તુએ ઇન્સ્પાયર કર્યું હશે કે પોતાનાથી પણ વધારે કંઈક આગળ વિચારે. બિકોઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ દરેક તમે જોજો તમારી આજુબાજુમાં લોકો છે, ફક્ત પોતાના સુધીનું જ વિચારી શકતા હોય છે. દેટ મીન્સ એ લોકો ખાલી ને ખાલી સર્વાઈવલ સુધીનું જ વિચારી શકે છે. સો નાનપણમાં આવા ઘણા બધા વિચારો મારી અંદર ઘૂમતા હતા, અને એક ક્યુરિયોસિટી પણ હતી કે ભગવાને, કે તમે જેમને પણ માનતા હો, રાઈટ? ભગવાન, ઈશ્વર, ગોડ, તમે જેમને પણ માનતા હો, દરેકને એક સરખા બનાવ્યા છે. તો કેમ કોઈ વ્યક્તિ એટલું બધું કંઈક લાઈફમાં કરી જાય છે કે જાણે કે એક જ જીવનમાં એ લોકો પોતાના 100 જીવન જીવી જાય છે, એટલું ઇમ્પેક્ટ ક્રિએટ કરી જાય છે, અને કેમ બાકીના લોકો આ બધું નથી કરી શકતા? જેમ જેમ હું મોટી થતી ગઈ, ખાસ કરીને મારા મેરેજ પછીના અમુક વર્ષો, મેરેજ સુધીના અમુક વર્ષો આપણે બધા એક ડ્રીમ વર્લ્ડમાં જ હોઈએ છીએ, રાઈટ? આપણે એડજસ્ટ થવાનો ટ્રાય કરતા હોઈએ છીએ, અને આપણે એટલા બધા એડજસ્ટ થવામાં પોતાને ઇન્વોલ્વ કરી દઈએ છીએ કે આપણે કમ્પ્લીટલી ખોવાઈ જઈએ છીએ કે આપણે કઈ દુનિયામાં છીએ. આઈ થિંક મારો અનુભવ છે, ને આઈ એમ સો શ્યોર કે તમે પણ આ જ એક્સપિરિયન્સ કર્યું હશે
કે મેરેજના 5-7 વર્ષ પછી આપણને એકદમથી જાણે ઊંઘમાંથી ઉઠ્યા હોય એવું રિયલાઇઝ થાય છે કે આટલો બધો ટાઈમ આપણો જતો રહ્યો અને આપણે ક્યાં છીએ અને સ્ટીલ વી આર નોટ સેટિસ્ફાઈડ, રાઈટ? સો મારી સાથે પણ આ જ થયું હતું કે બધી રીતના બધા પ્રયત્નો કર્યા. જે રીતે કહેવાય છે દૂધમાં સાકરની જેમ ભળી જવું, રાઈટ? જે આપણને શીખવાડવામાં આવ્યું હતું. એવી રીતે આપણું કલ્ચર પણ આપણને એ શીખવાડે છે. આપણા પેરેન્ટ્સ, આપણી મધર, અને આપણે ક્યાં આપણા મધરને પણ એ જ કરતા જોયા છે કે વી હેવ ટુ એડજસ્ટ. જે રીતે દૂધમાં સાકર ભળી જાય છે, એવી રીતે આપણે ભળી જવાનું છે. અને એના માટે મેં બધા બનતા પ્રયત્ન કર્યા. પણ છતાં પણ હકીકત શું રહી? દૂધ અલગ ને સાકર અલગ. મતલબ કે ક્યારેય પણ હું એ દૂધનો પાર્ટ ના બની શકી. સો ધેટ વોઝ ધ હાર્ડ રિયાલિટી. અને ક્યાંય ને ક્યાંય મને એવું લાગે છે કે ઘણા બધા લોકો, ઘણી બધી ગુજરાતી લેડીઝ આ રિયાલિટી હજી પણ ફેસ કરી રહી છે. તો ઘણા બધા વર્ષો સુધી મારી લાઈફ એ રીતે ચાલતી રહી. પછી ટાઈમ આવ્યો કે જ્યાં ઇન્ટરનલી મેં પોતાને ક્વેશ્ચન કરવાના સ્ટાર્ટ કર્યા, મેં પોતાની પર ડાઉટ કરવાના સ્ટાર્ટ કર્યા. અને એ પછી જાણે ઊંઘમાંથી હું ઉઠી હોઉં એવી રીતે મને યાદ આવવા લાગ્યું. અને મેં પોતાને આ પ્રશ્ન પૂછવાના શરૂ કરવા લાગ્યા કે શું મારું જીવન આના માટે જ મળ્યું છે? શું આ જ લાઈફ છે? શું લાઈફનો આ જ મિનિંગ છે? તો એ રીતના ક્વેશ્ચન્સ મારા મનમાં આવવાના શરૂ થયા. અને એ ક્વેશ્ચન્સના લીધે આજે હું તમારી સામે છું. તો ઘણી બધી સ્ટોરીઝ છે, ઘણા બધા રિયલ ઇન્સિડન્ટ્સ છે જે હું તમને શેર કરીશ. હું તમને એ પણ શેર કરીશ કે કેવી સિચ્યુએશન્સ મારી સામે આવી, કેવી રીતે મેં એને હેન્ડલ કરી, વિથ જસ્ટ અ પ્યોર ઇન્ટેન્શન કે અ, તમને તમને કદાચ હું કોઈ રીતે મદદરૂપ થઈ શકું. બિકોઝ જ્યારે હું મારી લાઈફના એવા ડાર્ક ફેઝમાં હતી કે જ્યાં આસપાસ કોઈ કરતાં કોઈ યુ નો ગાઈડન્સ નહોતું. કોઈ એવી વ્યક્તિ નથી જેની સામે હું દિલ ખોલી શકું, કે કોઈ આ રીતના વિડીયોઝ નહોતા. સો એ વખતે મેં ડિસાઈડ કર્યું હતું કે મારા એક મેન્ટર કહે છે, રાઈટ, કે જો તમને લાઈફમાં બ્લેસિંગ્સ જોઈતી હોય, સો બી ધેટ બ્લેસિંગ ફોર અધર્સ. સો ધેટ્સ અ પ્યોર ઇન્ટેન્શન ટુ સર્વ. અને આના માટે હું તમને વધારે સારી રીતે સર્વ કરી શકું, એના માટે મેં એક વોટ્સએપ ગ્રુપ, એટલે કે વોટ્સએપ કમ્યુનિટી પણ બનાવી છે ફક્ત ગુજરાતી મહિલાઓ માટે. અને ડેફિનેટલી યુ કેન જોઈન ધેટ કમ્યુનિટી. તો એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને વોટ યુ કેન એક્સપેક્ટ ઇનસાઇડ ધ વોટ્સએપ ગ્રુપ. સો આ રીતના હું ડેલી ડોઝ આપું છું. એની સાથે ઇન્સ્ટાગ્રામ પર જ્યારે પણ આપણા લાઈવ Q&A સેશન્સ થાય છે, રાઈટ, સો એમાં પણ હું તમને ઇન્વાઇટ કરું છું. જે પણ મારા ડિફરન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ છે, તો યુ કેન બી પાર્ટ ઓફ ધ વિનિંગ વિમેન કમ્યુનિટી, કે જ્યાં આપણે એકબીજાની સાથે રહીને ઘણા બધા આગળ વધી શકીએ. So this is the time to create the new reality for new you. So what are you waiting for, right? Just click on the WhatsApp group and I will see you inside the WhatsApp group, because એ ફક્ત WhatsApp group નથી, એ WhatsApp family છે. So I am eagerly waiting to invite you inside the WhatsApp family. સો વધુ મારી કહાની હું તમને નેક્સ્ટ એપિસોડમાં શેર કરીશ. અને તમને ક્યાંય પણ એવું લાગ્યું હોય કે હા, આ મારી જ વાત છે, આ મારી લાઈફની જ વાત છે, તો નીચે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. જેથી કદાચ કોઈ બીજી મહિલા જે ક્યાંય ને ક્યાંય એવું અનુભવ કરી રહી હોય કે મારી સાથે જ આવું થાય છે, અથવા મારી સાથે જ આવું કેમ થાય છે, કે હું જ એકલી એવી છું જે આ બધા ચેલેન્જીસથી બહાર, મતલબ ચેલેન્જીસને ફેસ કરી રહી છું. તો કદાચ એવી કોઈ સ્ત્રી હોય તો એને તમારા કમેન્ટથી દિલથી હોંસલો મળે કે યસ, હું એકલી નથી, અને હવેથી હું આ બધાની સાથે છું, રાઈટ, જે લાઈફમાં સેમ એક્સપિરિયન્સ કરી રહ્યા છે અને એ લોકો આગળ વધી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ. લવ યુ સો મચ. સી યુ સૂન. બાય બાય.